ગોંડલ માર્કેટ યાર્ડમાં ગોંડલનું પ્રખ્યાત મરચાની આવક નોંધાઈ છે. સિઝન સૌપ્રથમ મરચાની આવક નોંધાતા યાર્ડને ચેરમેન દ્વારા પૂજાવિધિ કરી ખેડૂત વેપારી અને ઓક્સમેનનું કુમકુમ તિલક કરવામાં આવ્યું હતું. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ગોંડલનું પ્રખ્યાત મરચાની આવક નોંધાઈ છે. સિઝન સૌપ્રથમ મરચાની આવક નોંધાતા યાર્ડના ચેરમેન દ્વારા પૂજાવિધિ કરી ખેડૂત વેપારી અને ઓક્સમેનનું કુમકુમ તિલક કરવામાં આવ્યું હતું. મરચાની હરાજીમાં આવેલા પ્રથમ ખેડૂતને શિલ્ડ આપી સન્માન કરાયું હતું. સિઝનની સૌપ્રથમ અંદાજે 3500 થી 4000 મરચાની ભારીની આવક નોંધાઈ. હરાજીમાં મુહૂર્તમાં સાનિયા મરચાની એક ભારી અને 20 કિલોના રેકોર્ડ બ્રેક ભાવ અને 23,113 સુધીના ભાવ બોલાયા હતા. અનીડા ભાલોડી ગામના સંદીપભાઈ હરિભાઈ ભાલોડી નામના ખેડૂતને મુહૂર્તનો ભાવ મળ્યો હતો. યાર્ડમાં બેલના ટ્રેડિંગ કંપની ધરાવતા જગદીશભાઈ રૂપારેલિયા નામના વેપારી દ્વારા મુહૂર્તનો ભાવ બોલાયો હતો. યાર્ડમાં મરચાની હરાજીમાં સરેરાશ ભાવ 3000 થી લઈ 6000 સુધીના ભાવ બોલાયા હતા. સમગ્ર સૌરાષ્ટ્રમાંથી ખેડૂતો માલ વેચવા ગોંડલ માર્કેટ યાર્ડમાં આવતા હતા. રાજસ્થાન, યુપી, એમપી, તેલંગાના, કેરલા સહિતના રાજ્યોમાંથી વેપારીઓ માલ ખરીદી કરવા પ્રખ્યાત છે. માર્કેટિંગ યાર્ડના ચેરમેન દ્વારા ખેડૂતો પોતાનો મરચાનો પાક સૂકવીને લાવે તેની અપીલ કરવામાં આવી છે. આજ રોજ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં સમગ્ર ભારતની અંદર ગોંડલ માર્કેટિંગ યાર્ડ જેનાથી ફેમસ છે એ ગોંડલિયા મરચાની આજથી શરૂઆત કરવામાં આવી હતી. આજે 3500-4000 ભારીની ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવક થઈ હતી અને આજે પ્રથમ જેનું હરાજી થઈ એવા ખેડૂતનું અમે મરચાનું ખેડૂતનું પૂજન કરી બ્રાહ્મણો દ્વારા અને અમે મુહૂર્ત કરવામાં આવ્યું હતું. અમારા વોક્સમેન અમારા વેપારીઓને ચાંદલા કરી અને આજે અમે મરચાનું મુહૂર્ત કર્યું અને અમને ખૂબ આનંદ થયો કે મુહૂર્તનો જે વકલ હતો એના ભાવ 23,113 રૂપિયા જેવા આવ્યા હતા. પણ સરેરાશ મરચાના ભાવ અત્યારે 3000 થી 6000 વચ્ચેના છે. અને એમાં ખાસ કરીને મારે ખેડૂત મિત્રોને એક અપીલ કરવી છે કે તમે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મરચું વેચવા આવો તો એક ખાસ તમને નમ્ર વિનંતી છે, તમે આખું વર્ષ મહેનત કરીને જે મરચું તમે ઉત્પાદન કરાવ્યું છે એ ઉતાવળમાં વેચવાને હિસાબે તમે મરચાને લીલું લઈને ન આવતા, મરચાને બરોબર સુકાવીને આવજો, જેથી કરીને તમે મહા મહેનતે જે મરચું તૈયાર કર્યું છે ને એનો તમને પૂરો ભાવ મળે. અને અમારી આમ પણ એક જ અપેક્ષા હોય કે અમારા ખેડૂતને સારા ભાવ મળે. એને હિસાબે અમે છેલ્લા 2 મહિનાના પ્લાનિંગમાં સમગ્ર ભારતની મસાલા કંપનીને અહીંયા બોલાવી ગોંડલ યાર્ડમાં મરચું ખરીદી કરે એના લેબ રિપોર્ટ આપ્યા, જેથી કરીને જાજા વેપારી હોય તો ખેડૂતને ભાવ સારા મળે અને ખેડૂત અહીંથી હસતા હસતા જાય. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ ગોંડલ.